શું તમારા પણ ફેવરિટ સમોસા છે અને ઘરે બનાવવા મુશ્કેલ લાગે છે? તો આ વિડીયો તમારા માટે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. સમોસા રોલ. તો સમોસા તો બધાને ભાવે, પણ ઘરે બનાવવા મુશ્કેલ લાગે, પરફેક્ટ ફોલ્ડ કરવાના ફાવે અને પરફેક્ટ ક્રિસ્પી ના બને. તો આ રોલ એકવાર બનાવી લેશો ને તો સમોસા તમારા ફેવરિટ તો બની જ જશે. તો ચાલો બનાવી. એના માટે આપણે પહેલાં લોટ બાંધી તૈયાર કરીશું. તો આજે હું મેંદાનો લોટ યુઝ કરું છું. તમે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું, થોડા અજમા એટલે અડધી ટીસ્પૂન જેટલા અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું અને સાથે મોણ માટે તેલ. તો 2 ચમચી મેં તેલ એડ કર્યું છે. મિક્સ કરી દેશું. મોણ પ્રોપર મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. તો તમે આવા સમોસા રોલ ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ જગ્યાએથી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. હવે અહીંયા મોણ સરસ એવું અપાઈ ગયું છે ને, તો થોડું થોડું પાણી એડ કરી મીડિયમ થીક એવો લોટ બાંધી તૈયાર કરીશું. બહુ કઠણ પણ નહીં અને એકદમ નરમ પણ નહીં એવો લોટ બાંધવાનો. તો બહુ નરમ તો નહીં જ બાંધવાનો, કારણ કે જ્યારે આપણે ફ્રાય કરીએ ને તો એને ફ્રાય થતાં સમય લાગે છે એટલા માટે. અને તમે ઘણી વખત જોયું હશે કે ફ્રાય કરતા હોય ને તો એ તેલ ભરાઈ જાય છે અને પરફેક્ટ ક્રિસ્પી નથી બનતા. તો આ વાતનું ધ્યાન રાખવાનું કે લોટને એકદમ નરમ નહીં કરવાનો, થોડો કઠણ રાખવાનો, પણ એકદમ કઠણ પણ નહીં. જેવો આપણે ભાખરીનો લોટ બાંધીએ ને એટલો પણ કઠણ નહીં અને રોટલીનો લોટ બાંધીએ ને એટલો નરમ પણ નહીં. તો મીડિયમ સાઇઝનો રાખી આ રીતે સરસ એવો લોટને મસળી લેશું. હવે લોટને પણ આપણે થોડી વાર માટે રેસ્ટ થવા દેવાનો છે. તો એના માટે પહેલાં આ રીતે સરસ એવો મસળી લેવાનો, એક સરખો કરી અને પછી ઢાંકીને આપણે 10 મિનિટ માટે રહેવા દેશું. તો આ રીતે રેસ્ટ થાય ને ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ. તો એના માટે 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું, ક્રશ કરેલા આખા ધાણા એડ કરીશું અને સાથે વરિયાળી બહુ સરસ એવી લાગે છે સમોસાના સ્ટફિંગમાં, તો જરૂરથી એડ કરજો. હવે બધી વસ્તુને સરસ રીતે પહેલાં રોસ્ટ થવા દેજો. અને સમોસાનું સ્ટફિંગ છે ને એ થોડું સ્પાઇસી કરવાનું, એટલે બહુ સરસ એવું લાગશે. હવે આદુની પેસ્ટ, લીલા મરચાં એડ કરીશું, તીખાશ તમને જોઈએ ને એ પ્રમાણે. અને હવે મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સાથે ચાટ મસાલો અને ગરમ મસાલો પણ એડ કરવાનો. બહુ સરસ એવો ટેસ્ટ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. બધા મસાલાને થોડી વાર માટે આ રીતે તેલમાં જ રોસ્ટ કરી લેશું. અને જ્યારે મસાલા રોસ્ટ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ લો રાખીશું. હવે અહીંયા મેં વટાણા બાફીને લીધા છે. ફ્રોઝન હોય તો ફ્રોઝન લઈ શકાય અને વટાણા વગર તમે બાફેલા ચણા પણ એડ કરી શકો. સિઝન ન હોય તો તમારે એને ચણા સાથે પણ બનાવી શકાય. આ રીતે 3 નંગ મોટા મેં બાફેલા બટેટા લીધા છે. હાથથી આ રીતે મેશ કરવાના, એટલે જ્યારે આપણે સ્ટફિંગ બનાવીએ ને એકદમ પરફેક્ટ બજાર જેવું જ બને. બહુ મોટા ટુકડા પણ ના રહે અને એકદમ મેશ પણ ના થઈ જાય. આ રીતે એકદમ હળવા હાથથી મિક્સ કરીશું. તમે જુઓ મસાલો કેટલો સરસ મિક્સ થઈ ગયો છે. હવે ઉપરથી થોડો આમચૂર પાવડર અને લીલા ધાણા એડ કરી દઈશું અને આપણો ટેસ્ટી ચટકારેદાર સમોસાનો મસાલો રેડી થઈ ગયો. આમાંથી તમે ઘણી બધી રેસીપીઓ પણ બનાવી શકો છો આ સ્ટફિંગમાંથી. હવે સ્ટફિંગને આપણે ઠંડુ કરવાનું છે. તો એક પ્લેટમાં કાઢી લેશું અને થોડું આપણે એને સ્પ્રેડ કરી દેશું અને પછી આપણે એને સાઈડમાં મૂકી દેશું. ત્યાં સુધીમાં આપણે રોલ બનાવવાના છે. તો આપણો જે લોટ છે ને એ પણ સરસ એવો રેસ્ટ થઈ ગયો છે. તો થોડો પહેલાં હાથથી આ રીતે મસળી લેશું અને પછી એક સાથે 2-4 જેવા રોલ બનાવાય ને એ રીતે આ રીતે થોડો લોટ હાથમાં લઈ લેશું અને એકદમ સ્મૂથ કરી લેશું. તો આ રીતે લુવાને સ્મૂથ કરી લીધા પછી મોટા પાટલામાં વણી લેવાના. તો વણતી વખતે કોરો લોટ બિલકુલ યુઝ નથી કરવાનો કે તેલનો ઉપયોગ નથી કરવાનો, માત્ર આ રીતે વણવાનું છે. એટલા માટે જ્યારે આપણે લોટ બાંધીએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, લોટને થોડો મીડિયમ કઠણ બાંધવાનો. એટલે કોઈ પણ તમારે કોરા લોટની જરૂર નહીં પડે કે તેલ લગાવવાની જરૂર નહીં પડે. હવે જે રીતે આપણે સમોસાનું પડ બનાવીએ ને એવું જ પડ, પણ થોડું પતલું એનાથી કરવાનું. અને હવે સાઈડથી આ રીતે રોલ કરવા માટે એક્સ્ટ્રા લોટને કાઢી લેશું અને વચ્ચે પણ આ રીતે કટ લગાવી દેશું. તો એકવાર વણશો ને એટલે 2 રોલ તૈયાર થશે. અને હવે જેટલું તમારે રોલમાં સ્ટફિંગ એડ કરવું હોય ને એ રીતે કરવાનું. નાનો રોલ કરવો હોય તો સ્ટફિંગ ઓછું અને મોટો રોલ કરવો હોય તો સ્ટફિંગ વધારે. હું અહીંયા થોડો મોટો જ રોલ કરું છું. હવે બસ આ રીતે રોલને રાઉન્ડમાં ફેરવતા જવાનો, થોડું સાઈડથી પ્રેસ કરતો જવાનો મસાલો, એટલે એક સરખો શેપ આવી જાય. બસ
તમને એવું લાગે ને તો તમે આગળ થોડું પાણી લગાવી દેજો એટલે સરસ રીતે ચોંટી જાય. અને બસ હવે આ રીતે બીજો રોલ બનાવી તૈયાર કરી લેશું. જ્યારે લાસ્ટમાં તમે આ રીતે ફોલ્ડ કરો ને ત્યારે થોડું વધારે પ્રેસ કરી દેવાનું એટલે સરસ રીતે રોલ છે ને સેટ થઈ જાય. અને આ જ રીતે બાકીના બધા જ રોલ્સ આપણે બનાવી અને તૈયાર કરી લેશું. તો આટલા જે લોટમાંથી તમને 8થી 10 રોલ તૈયાર થશે. આ રીતે મેં રોલ તૈયાર કરી લીધા. તેલ પણ ગરમ થવા માટે મૂક્યું છે, તો મીડિયમ તેલ ગરમ કરવાનું અને પછી આ રોલ મૂકવાના. અને રોલને થોડી વાર માટે એમ જ ફ્રાય થવા દેવાના. થોડી વાર થશે ને એટલે પછી એની સાઈડને આપણે થોડી ચેન્જ કરી દેશું. અને બીજી સાઈડ પણ એને સરસ રીતે ફ્રાય કરી લેવાના. બંને સાઈડ એકદમ સરસ એવા ફેરવતા જવાના, ક્રિસ્પી કરી લેવાના. અને એકદમ સરસ રીતે ધીમે ધીમે ફ્રાય થશે ને એટલે અંદર સુધી કૂક થશે. તો સમોસા બનાવવાની કોઈ પણ જાતની ઝંઝટ વગર આ રોલ બનીને તૈયાર થઈ જાય છે. નાના બાળકોથી ને મોટા બધાને ખૂબ સમોસા તો ભાવતા જ હોય. નાની મોટી પાર્ટીઓમાં બનાવી શકો છો, વેકેશનમાં બાળકોને સમોસા ખાવાનું મન થાય ત્યારે બનાવી શકો છો, અને સાંજની ભૂખ માટે બનાવી શકાય, નાસ્તામાં બનાવી શકાય. તો જો આવા સમોસા રોલ તમે ટ્રાય ના કર્યા હોય તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો. તમે જુઓ કેટલા સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગયા છે. તો બસ હવે તેલમાંથી કાઢી લેશું અને કિચન પેપર ઉપર રાખી દેશું એટલે બિલકુલ એમાં તેલ નહીં રહે ને એકદમ ડ્રાય થઈ જશે. બાકીના બધા જ રોલ્સ આ રીતે આપણે ફ્રાય કરી લેવાના. તો આપણા રોલ બનીને તૈયાર થઈ ગયા. તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે. અને હું તોડીને પણ તમને બતાવી દઉં કે કેટલા પરફેક્ટ છે. તો તમે આવા સમોસા રોલ એકવાર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.